આપણે જમીની સરહદની વાત કરીએ તો આ પ્રકારે જાસૂસી માટે આપણે કબૂતર પણ ઘણી વખત જોયા છે, ડ્રોન પણ જોયા છે, પરંતુ પરિંદા ભી પર નહીં માર શકતા જે પ્રકારના ડાયલોગ્સ આપણે હિન્દી ફિલ્મોમાં સાંભળીએ છીએ, આ પ્રકારની પરિસ્થિતિમાં એ ચોકસાઈ રાખવી પડતી હોય છે, કેમ કે જે રિએક્ટ કર્યું છે, જે એર સ્ટ્રાઇક કરી છે, ન માત્ર આપણે ગુજરાતની વાત કરીએ પરંતુ જે પણ સેન્સિટિવ સરહદો છે, એરફોર્સ હોય, સેના હોય, તમામને એલર્ટ કરાયા છે અને આ જ એ સ્થિતિ છે જ્યાંથી ફરીથી આવનાર સમયમાં શું કાર્યવાહી કરે તેના પર ધ્યાન કેન્દ્રિત. જી વેલકમ બેક. તો જે રીતે કાર્યવાહી કરી છે ભારતીય વાયુસેનાએ, ત્યારબાદ જે રીતે દેશમાં ખુશીનો માહોલ છે, પરંતુ હજુ દેશવાસીઓ સંતુષ્ટ નથી. ભારત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, યુવાનોમાં ખુશીનો માહોલ છે, દેશમાં ખુશીનો માહોલ છે, પરંતુ આપણી સાથે સંરક્ષણ નિષ્ણાંત જે છે ચૌહાણ સાહેબ જોડાયેલા છે. ચૌહાણ સાહેબ, આપણે પહેલા પણ વાત કરી કે આ કાર્યવાહી થઈ છે, તમામ દેશવાસીઓ ખુશ છે, પરંતુ હજુ વધુ અને મોટા ધડાકાની અને મોટી કાર્યવાહીની ક્યાંક જરૂર છે, કારણ કે અવારનવાર પાકિસ્તાન દ્વારા આપણા પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે, આપણા જે જવાનો છે તેમને મોતને ઘાટ ઉતારવામાં આવતા હોય છે, ત્યારે હજુ વધુ મોટા કાર્યવાહીની, હજુ વધુ મોટા હુમલાની જરૂર છે તેવું લાગી રહ્યું છે આપને? તન્વી, તમારી વાત 100% સાચી છે. દેશના યુવાનોમાં જોશ હોય, ખુશી હોય એ દેખાઈ આવે છે, પણ સાથે સાથે એ પણ જોવાની વાત છે કે હજુ સુધી કેઝ્યુઅલિટીઝ કેટલી થઈ છે, કેટલા આતંકવાદી માર્યા ગયા, એ આપણી પાસે માહિતી આવી નથી. એ એક વાત છે. બીજી વાત એ છે કે પાકિસ્તાન તરફથી પણ જે રિસ્પોન્સ આવ્યો છે એમાં એ રિસ્પોન્સ એવો છે કે ભાઈ વહેલી સવારે ભારતીય વાયુસેનાના વિમાનો બોર્ડર ઉપર જોવામાં, એમની હલચલ જોવામાં આવેલી, એટલે એનાથી વધારે લોકોની અપેક્ષા છે કે ખરેખર કેટલી કેઝ્યુઅલિટી થઈ. આપણા 40 અને પછી બીજા દિવસે પણ 5 એટલે 45 જેટલા જુવાનો એમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયા છે. તો ઓછામાં ઓછા લોકો આશા રાખે છે કે 400-500 પાકિસ્તાનની જે આતંકવાદીઓ છે એની એટલી કેઝ્યુઅલિટી હોવી જોઈએ. એક વાત છે. બીજી વાત એ છે કે સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે એ એક સાવધાનીના પગલાં તરીકે બહુ આવકારવાદાયક છે, કારણ કે પાકિસ્તાન તરફથી અથવા આતંકવાદીઓ તરફથી એના પ્રત્યાઘાત કેવા મળે છે એ પણ એક જોવાની વાત રહે છે. ત્રીજી વાત એ છે કે હવે આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટી એટલે પૂરી દુનિયામાં આના કેવા પ્રત્યાઘાત પડે છે, કારણ કે પાકિસ્તાન બની શકે છે કે કાં તો એડમિટ જ નહીં કરે, કે આ તો એક ફર્જીકલ કે ફાર્સિકલ સ્ટ્રાઇક હતી એ પ્રકારનું, કે બીજી બાજુ એમ પણ છે કે કદાચ પાકિસ્તાન એમ કે અમારા ઉપર હુમલો કર્યો છે, ભારતે આંતરરાષ્ટ્રીય સીમાનું ઉલ્લંઘન કર્યું છે અને એ રીતે આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કરીને અમારા ઉપર આક્રમણ કર્યું છે, એવું પણ પાકિસ્તાન કહી શકે છે. અને જે આતંકવાદીઓ છે એ સ્ટેટ એક્ટર્સ નથી, એટલે એને પાકિસ્તાન દેશનું કોઈ સમર્થન નથી, પણ એ લોકો પોતાની રીતે એમને જે કર્યું છે અને ભારતે ખોટી રીતે બદલો લીધો છે. એટલે આવા તમામ પ્રકારના એ ઓલ્ટરનેટિવ્સ એના નેરેશન વર્ણન આવી શકે છે. એટલે બધી જ રીતે સજાગ થવાની જરૂર છે. હવે પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય વ્યૂઝ પોઈન્ટ શું છે, આપણા દેશનો વ્યૂ પોઈન્ટ શું છે, એ એક આપણને જાણવા મળશે. પણ નવાઈની વાત એક એ લાગે છે કે ખરેખર આમાં ડિફેન્સ મિનિસ્ટરે સૌથી પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ અથવા પ્રાઇમ મિનિસ્ટરે કરવી જોઈએ, કારણ કે એનો ડિફેન્સના મિનિસ્ટર હોય તો ડિફેન્સના જે ટોપના અધિકારીઓ છે, એરફોર્સના હોય કે પછી બીજી નેવીના હોય કે આર્મીના હોય, એમની સાથે એમનું દરરોજનું અવારનવાર ઇન્ટરેક્શન ચાલતું હોય છે. શું પ્રવૃત્તિ ચાલી રહી છે, શું થવાની છે, શું થઈ શકે છે, એ બધી. તો અરુણ જેટલી સાહેબ લે છે, ઓફકોર્સ કેબિનેટની સંપૂર્ણ એકબીજા સાથે તાલમેલ હોય જ અને હોવો જ જોઈએ. તો એ થોડુંક સહેજ ઓડ લાગે છે, પણ પાછી સાથે સાથે એવી પણ જાહેરાત છે કે પછીથી સંરક્ષણ ખાતું એ પણ એમ પ્રેસ કોન્ફરન્સ કરવાનું છે, એટલે આપણે એ પણ એ જોવાનું રહ્યું. પણ એક વસ્તુ છે કે એકાએક દેશમાં એક ઇલેક્ટ્રિક કરંટથી જાગૃતિ આવી ગઈ હોય એ પ્રમાણે અત્યારે માહોલ છે, અને આપણે આશા રાખીએ કે આપણા જે સ્ટેપ છે એ ગઈ વખતના સર્જિકલ સ્ટ્રાઇક જેવા કોસ્મેટિક પ્રકારના નહીં, પણ ખરેખર અસરકારક નીવડે અને પાકિસ્તાનમાં પણ એ બાબતે સમજણ આવે કે આ રીતે ટેરરિસ્ટ મોકલવાથી એમના દેશની બદનામી થાય છે, એમને નુકસાન થાય છે,
અને એટલું જ નહીં પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ એનું નામ ખરાબ થાય છે. તો હવે આપણે એવી આશા રાખીએ, પણ સાથે સાથે માત્ર આશા રાખવાથી કામ ચાલવાનું નથી. આપણે બધાએ સમગ્ર દેશે એ એલર્ટ થવાની જરૂર છે. અને બીજી વાત કે ચૌહાણ સાહેબ, એક એવી એર સ્ટ્રાઇકની જરૂર હતી, એવા વળતા પ્રહારની જરૂર હતી જે સેનાનું મનોબળ વધારે. બિલકુલ. કેમ કે સોશિયલ મીડિયા પર ઘણા બધા જવાનોની લાગણી બરાબર આપણે જોઈ ચૂક્યા છીએ. બરાબર, સાચી કે એક મોકો આપો, પરંતુ સરકાર પણ હંમેશા ક્યાંક બંધાયેલી હોય છે, એક પ્લાનિંગ જોઈતું હોય છે. આપણે પ્લાનિંગની વાત કરીએ, કેમ કે અત્યાર સુધી જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, જે 3 વિસ્તારોને ટાર્ગેટ કરાયા છે, લોન્ચિંગ પેડ્સ જૈશ મોહમ્મદનો જે કંટ્રોલ રૂમ છે તેને ટાર્ગેટ કરાયો છે. આગ્રા બરેલી એરબેઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યાંથી આ મિરાજે ઉડાન ભરી. પરંતુ અહીં ટાઈમિંગ, આપણે લાસ્ટ ટાઈમની સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરીએ, ઊંઘતા ઝડપાયા હતા આતંકીઓ. વહેલી સવારનો ટાઈમ પસંદ કરવો, હદમાં રહીને એવડો તીવ્ર હુમલો કરવો જ્યાંથી મેક્સિમમ કેઝ્યુલિટી થાય. લોન્ચિંગ પેડ્સ તો ઉડે, સાથે સાથે મેક્સિમમ આતંકીઓ ઉડે. કેમ કે આ 14 દિવસના ગાળામાં ઘણા પ્રકારની હલચલ આપણે ચૌહાણ સાહેબ જોઈ ચૂક્યા છીએ, કે સેફ જગ્યાએ લઈ જવા, મસૂદ અઝહરની વાત હોય કે પછી સલાઉદ્દીનની વાત હોય, તમામ જે આંકાઓ છે, આતંકના આંકાઓ, નજરકેદ કરવાની જે નાટક છે, એ નજરકેદ કરવાના નાટકમાં સેના જ ખુદ સુરક્ષા પૂરી પાડી રહી છે. મતલબ કે જે પ્યાદાઓ છે, પ્યાદાઓ સાથે સાથે કદાચ આશા રાખીએ કે આ સર્જિકલ સ્ટ્રાઇકમાં એવા મોટા માથાઓની કેઝ્યુલિટી પણ બહાર આવે, જેનાથી જુસ્સો જે છે એ ડબલ વધે ઓર વધે. બિલકુલ વિવેક, તમારી વાત 100% સાચી છે. કારણ કે આતંકવાદમાં જે આતંકીઓ સંડોવાયેલા હોય છે, હવે અહીંયા જેણે આપણા CRPFમાં વચ્ચે ઘૂસી અને જે કામ કર્યું, જે અહેમદ દાર, એ આમ જોવા જાવ તો ઓર્ડિનરી સ્ટુડન્ટ છે, જેની 18-20 વર્ષની માંડ ઉંમર છે. એટલે દરેક આતંકવાદી એક મોટું માથું જ છે. કારણ કે 1-2 જણના ગ્રુપમાં આવે છે અને આવીને સામે 25, 50, 100, 200 માણસોને મારી નાખતા હોય છે. જેવી રીતે મુંબઈમાં દાખલા તરીકે 3 કે 4 જણ આવ્યા અને આખા મુંબઈને 1.5-2 દિવસ સુધી એમણે બાનમાં લઈ લીધેલું હતું. એટલે આતંકવાદનો એક પણ નાશ થાય એ પણ એ મોટું માથું જ છે. એક વાત છે. અને બીજી વાત, એના માટે ગમે તે કિંમત ચૂકવવી પડે એ પણ વ્યાજબી છે. અને આપણે જે આ કાર્યવાહી કરી છે, ઇટ વોઝ એક્સપેક્ટેડ. ઇટ વોઝ નોટ એક્સપેક્ટેડ બાય ઇન્ડિયા ઓનલી, ઇટ વોઝ એક્સપેક્ટેડ બાય ટેરરિસ્ટ. આતંકવાદીઓએ પણ એની આશા રાખેલી અને એ જ રીતે પાકિસ્તાને પણ એની આશા રાખેલી. અને એ છેલ્લા કેટલાક સમયથી એવા પણ સમાચાર આવતા હતા કે આતંકવાદીઓએ પોતાના સરહદ ઉપરના કેમ્પ ખાલી કરી નાખ્યા છે, ત્યાં હવે કોઈ હલચલ જોવા મળતી નથી. એટલે એ લોકોએ પણ પોતાની રીતે એ સાવધાનીપૂર્વક, પાકિસ્તાન પણ ક્યાંક એલર્ટ થઈ ગયું હતું અને એ ડર હતો કે ભારત દ્વારા કોઈ જડબાતોડ જવાબ ચોક્કસથી આપવામાં આવશે. અને ડર ત્યાં સુધી હતો કે પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાને છેલ્લે એવું પણ નિવેદન કર્યું, એમણે આજીજી કરી, વિનંતી કરી કે અમને એક ચાન્સ આપો. એટલે અત્યારે તમે હુમલો નહીં કરો, એવું એમનું કહેવાનું. કારણ કે જે પગલા ભારત દ્વારા લેવામાં આવ્યા હતા તેના કારણે પણ ડર પેદા થયો હતો. અને એક તરફ વડાપ્રધાન મોદીએ ટોકમાં કહ્યું હતું કે સેનાને પૂરી છૂટ આપી દેવામાં આવી હતી અને સ્થળ અને સમય સેના નક્કી કરશે, એ પણ કહેવામાં આવ્યું હતું. આ અંગે આગળ વાત કરીશું, પરંતુ એ પહેલા હાલ રોકાઈશું નાનકડા બ્રેક. पाकिस्तान जो भाषा समझता है उसी भाषा में पाकिस्तान को समझाने का समय अब आ गया है. पाकिस्तान जो भाषा समझता है उसी भाषा में पाकिस्तान को समझाने का समय अब आ गया है. વેલકમ બેક. તો પાકિસ્તાન જે ભાષા સમજે છે તેને તે જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો છે અને
પાકિસ્તાન એટલે કે પીઓકેમાં ઘૂસીને ભારતીય વાયુસેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. દેશમાં દરેક જગ્યાએ ખુશીનો માહોલ છે, ત્યારે ઓપરેશનમાં તમામ એજન્સીઓનો ઉપયોગ કરાયો છે. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, જે ઓપરેશન ભારતીય વાયુસેનાએ પાર પાડ્યું છે તેમાં તમામ એજન્સીઓનો ઉપયોગ કરાયો છે. અવેક્સ ટેકનિકનો ઉપયોગ કરાયો છે. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે જે ટેકનિકનો ઉપયોગ કરાયો છે તે અવેક્સ ટેકનિકનો ઉપયોગ કરાયો છે. તો આ અવેક્સ ટેકનિક એક રડાર સિસ્ટમ છે. સુરક્ષા સલાહકારે પીએમને આ અંગેની માહિતી આપી છે અને ઓપરેશનમાં તમામ એજન્સીનો ઉપયોગ કરાયો છે તે અંગેની માહિતી પણ હાલમાં મળી રહી છે. તો પાકિસ્તાને પણ આ હુમલા અંગેની જાણ થઈ ચૂકી હતી અને તેને F-16 ફાઇટર જેટ છે તે મુકાબલો કરવા માટે મોકલ્યા હતા, પરંતુ છતાં જે 12 જેટલા મિરાજ પ્લેન ભારતીય વાયુસેના દ્વારા તેનાથી હુમલો કરવામાં આવ્યો, તેના આગળ તે લોકોના વિમાનનો ખાત્મો બોલાઈ ગયો અને લગભગ જે માહિતી હજુ સુધી પુષ્ટિ થઈ નથી, પરંતુ જે માહિતી હાલમાં મળી રહી છે કે 200 થી 300 જે આતંકીઓ છે તેને મારવામાં આવ્યા છે. તો દેશમાં હાલ જોશ જોવા મળી રહ્યો છે, ખુશીનો માહોલ છે. અત્યારે અમદાવાદમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે, શું ઈચ્છી રહ્યા છે અમદાવાદ વાસીઓને આ કાર્યવાહીથી કેટલા સંતુષ્ટ છે તે અંગે વાત કરીશું. સંવાદદાતા નિકુંજ અમારી સાથે જોડાયા છે. નિકુંજ, એક તરફ અમદાવાદમાં આજે જન્મદિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે બીજી એક ભેટ અમદાવાદ વાસીઓને કહી શકાય કે આ રીતની કાર્યવાહી થઈ છે. અમદાવાદ વાસીઓ શું કહી રહ્યા છે? તો દેશમાં હાલ ખુશીનો માહોલ છે અને થોડી જ વારમાં અમારા સંવાદદાતા નિકુંજ અમારી સાથે જોડાશે. અમદાવાદમાં પણ ખુશીનો માહોલ છે, કારણ કે પ્રવીણ, એક તરફ આજે અમદાવાદનો જન્મદિવસ છે, અમદાવાદ વાસીઓ જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે અમદાવાદના, અને બીજી તરફ આ એક મોટા સમાચાર, ખુશીના સમાચાર મળી રહ્યા છે. અને દેશ અને સેનાના જે જોશની વાત છે કે મનોબળની વાત છે, તેના માટે પણ કદાચ જે માંગ હતી, માંગ જે રીતે ચૌહાણ સાહેબ અત્યાર સુધી વાત કરતા હતા કે આ કોઈ ક્રિકેટ મેચ નથી, આરામથી પ્લાનિંગ કરવું પડતું હોય છે, લાગણીઓ પર કાબુ રાખવો પડતો હોય છે, તમામ જે સમીકરણો છે કેમ કે દરેકની એક સીમા હોય છે, જવાબ આપવાનો છે, પરંતુ એક જે સ્ટેટમેન્ટ હતું, સમય અને જગ્યા સેના નક્કી કરશે. સેનાએ હોમવર્ક કરવાની જે વાત હતી ચૌહાણ સાહેબ, કેમ કે સેના પાસે તમામ જે એજન્સીઝના હેલ્પ લેવાતી હોય છે, એજન્સીઝના હેલ્પ બાદ યોગ્ય સમય પસંદ કરાતો હોય છે, અને એ યોગ્ય સમયમાં એ પણ એટલા માટે યોગ્ય સમય પસંદ કરાતો હોય છે કે જે આપણે કાર્યવાહી કરીએ છીએ તેનું મેક્સિમમ રિઝલ્ટ મળે. કેમ કે તમે બહુ સારી વાત કરી કે જ્યારથી આ પ્રકારનો હુમલો થયો, અત્યારે કદાચ પ્રિકોશન્સના રૂપમાં આતંકીઓ પણ દર વખતની જેમ આગા પાછા થઈ જતા હોય છે. એક જે ડર છે, ભલે પાકિસ્તાનનું સ્ટેટમેન્ટ મેક્સિમમ ડિસ્ટ્રોય કરી શકાય, કેમ કે આતંકી કેમ્પો આતંકી ટાર્ગેટ પર છે. જ્યાં સુધી આપણે સેનાના જવાનો ગુમાવતા આવીએ છીએ આ પ્રકારના હુમલામાં, પાકિસ્તાન તો ચલો ધાક પીછોડો કરતો આવશે દરેક વખતે, પાકિસ્તાન શાંતિની ભાષા નહીં સમજે, પરંતુ આ પ્રકારના હુમલાથી એ ડોઝ પણ આપતા રહેવો પડશે. આ એક શરૂઆત માની લઈએ. સર્જિકલ સ્ટ્રાઇક વાત અલગ હતી, એર સ્ટ્રાઇક વાત અલગ છે, અને કદાચ સર્જિકલ સ્ટ્રાઇક કરતાં પણ આ એર સ્ટ્રાઇક મોટી હોય એવું પણ લાગણી આ દેશવાસીઓની છે. આમાં એવું છે, તમે કહ્યું કે સમય અને સ્થળ એ સેના નક્કી કરશે, તો જનરલી સર્જિકલ સ્ટ્રાઇક હોય કે આજની સ્ટ્રાઇક હોય, એ હંમેશા મોટે ભાગે જ્યાં સુધી સેનાનો સવાલ છે ત્યાં સુધી વહેલી સવારનો જ હોય છે, કારણ કે એ વખતે જ મોટાભાગના લોકો સૂતેલા હોય છે. રાતે ઘણી વખત મોડી રાત સુધી જાગતા હોય છે. પછી જે સવારનો 3-4 વાગ્યાનો સમય એવો છે કે જ્યાં મોટાભાગના લોકો સૂતેલા હોય છે. એટલે સરપ્રાઇઝ આપવા માટે જે કોઈ પણ એટેક કરવામાં આવે છે એ જનરલી વહેલી સવારે જ કરવામાં આવે છે. પછી ફૂલ સ્કેલનું વોર ચાલતું હોય તો પણ એ જ પરિસ્થિતિ છે. બીજી વાત એ છે, સ્થળ નક્કી કરવાની જે વાત છે, તો મારું માનવું છે, જો આ જે એર સ્ટ્રાઇક કરી છે તો એમાં જે આતંકવાદીઓના ટ્રેનિંગ કેમ્પ છે, એમના આશ્રય સ્થાન છે, એ જો ટાર્ગેટ કરવામાં આવેલા છે, જે પ્રમાણે આપણને સમાચાર મળે છે એ પ્રમાણે, તો એ ટાર્ગેટ પણ બરાબર બિલકુલ વ્યવસ્થિત કરવામાં આવ્યા છે. અને બીજી રીતે જગ્યા જોઈએ તો આંતરરાષ્ટ્રીય નિયમ પ્રમાણે તમે LOC ઓળંગી નહીં શકો. એટલે આપણે જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર અથવા આઝાદ કાશ્મીર એને જે એ લોકો કહે છે, તો ત્યાં જઈને જ આપણે કાર્યવાહી કરી છે, એટલે એ રીતે પણ એ બરાબર છે. ચૌહાણ સાહેબ, જે હાલમાં બ્રેકિંગ મળી રહ્યા છે, 12 મિરાજ 2000 લડાકુ વિમાન જે છે તે ગ્વાલિયરથી ઉડ્યા હતા, જે લડાકુ વિમાન દ્વારા કાર્યવાહી કરવામાં આવી. ભારતીય વાયુસેનાના મિરાજ વિમાન સામે
પાકિસ્તાનના F-16 વિમાન ન ટકી શક્યા, કારણ કે પાકિસ્તાન દ્વારા F-16 વિમાનને પણ મોકલવામાં આવ્યા હતા. તો મિરાજની તાકાત જોઈને પાકિસ્તાનના F-16 વિમાન જે હતા એ ઊભી પૂંછડીએ ભાગ્યા તેવું કહી શકાય. તો જે 12 મિરાજ હતા તે લડાકુ વિમાન છે અને તેમણે આ કાર્યવાહીમાં ભાગ ભજવ્યો છે. અજય ચૌહાણ સાહેબ, જે આપ જણાવી રહ્યા હતા, કેવી રીતે આ કાર્યવાહી થતી હોય છે જ્યારે આ એર સ્ટ્રાઇક થઈ છે, કેવા પ્રકારનો માહોલ હતો? આ જે આપે જે વાત કરી, આપણા વિમાનને જોઈ અને પાકિસ્તાનના F-16 વિમાન ભાગી ગયા. તમે લશ્કરી દ્રષ્ટિએ જુઓ અને ઇન્ટરનેશનલ વોર જે થતા હોય છે એ દ્રષ્ટિએ જુઓ તો એમાં પાકિસ્તાનનું જે F-16 વિમાન છે એ પણ અમેરિકન બનાવટનું છે અને લેટેસ્ટ એનું વર્ઝન છે. તો એ ભાગી ગયા હતા એમ કહેવાને બદલે અને આપણા વિમાનોએ પાછું એવું પણ સ્પષ્ટ નથી કે આપણે એનો પીછો કરેલો. એટલે આકાશમાં વાયુસેનાઓ બંને સામસામે ન ટકરાય એની બંને દેશોએ કાળજી લીધી છે. એટલે બંને દેશની વાયુસેનાને અથવા દરેક સેનાને એ સૂચના છે જ કે તમારે જે આંતરરાષ્ટ્રીય નિયમો છે એનું ઉલ્લંઘન ન થાય, એક વાત. અને બીજું, આ જે બનાવ છે એનું એસ્કેલેશન, એટલે એ વધારે પડતું ન થઈ જાય, યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી ન થાય એ પણ જોવું જોઈએ. એ પ્રમાણેની બંને દેશોના વાયુસેનાને સૂચના હશે એમ મારું માનવું છે. અને જે પ્રમાણે બનાવ બન્યા છે એ પણ એવું જ લાગે છે કે એ સૂચના પ્રમાણે જ વર્ત્યા છે. અને બંને દેશોના જે સેનાઓ છે એ પોતાની શિસ્તમાં રહી અને કાર્યવાહી કરી છે. ખાસ કરીને આપણા દેશના લોકોએ જે એમના કેમ્પ જે બરબાદ કર્યા છે અને જે સ્ટ્રાઇક કરી છે એ ખરેખર બિરદાવવા. અને બીજી વાત કે જે ચૌહાણ સાહેબે વાત કરી અન્વી, કે દરેકની હદ હોય છે. જ્યારે પાકિસ્તાની વાયુસેનાની વાત કરીએ, ભારતીય વાયુસેનાની વાત કરીએ, પરંતુ આ એ હુમલો છે પિન પોઈન્ટ પર હુમલો હતો. ચૌહાણ સાહેબ જે રીતે વાત કરી કે બંને દેશના જો એરફોર્સની વાત કરીએ, એરફોર્સની ટીમની વાત કરીએ, કદાચ એકાદ તમે F-16 ની વાત કરી લો, ટાર્ગેટ થઈ ગયું હોત, કેમ કે રિટેલિએટ કરવાના મૂડમાં હતું પાકિસ્તાન. હંમેશા જે કવર ફાયરની સિચ્યુએશન હોય છે, જેમ કે બોર્ડર પર જે રીતે પાકિસ્તાની સોલ્જર્સ, પાકિસ્તાની સેનાની ટીમો જે રીતે આતંકીઓને લોન્ચ કરતી હોય છે સેના પરથી, એ જ પ્રકારનું કામ કદાચ કરવાની કોશિશ થઈ, કેમ કે આ એક રિટેલિએટ કરવાનો એક ભાગ હતો. કદાચ પાકિસ્તાન પાસે પણ એ પ્રકારનો ઇસ્યુ હતો કે હવે અમે ખુલ્લા પડી જઈશું જો કદાચ F-16 ને કોઈ કાર્યવાહી કરી હોત તો. આપણે MiG-2000 જે વિમાન છે ઘણું તાકાતવર છે અને કદાચ પિન પોઈન્ટ પર જ હુમલો કર્યો. એટલે કે બંને વાયુસેનાથી કદાચ એ કાઉન્ટર એટેક થયો હોત તો તમે જે વાત કરી કે આ જે હુમલો કે આ જે ઘટના છે તેનો વ્યાપ વધી ગયો હોત. બિલકુલ આપની વાત 100% સાચી છે. કારણ કે તો પછી એ મોટા યુદ્ધ તરફ લઈ જાય એવા સંજોગો ઊભા થાય. હવે જ્યાં સુધી પાકિસ્તાનનો સવાલ છે ત્યાં સુધી એ ભારત ઉપર ટેરરિઝમ, આતંકવાદ હુમલા કરાવી રહ્યું છે એ વાત આખી દુનિયા જાણે છે. પણ દુનિયામાં પણ તમે જોશો દરેક જગ્યાએ જ્યાં જ્યાં પણ ટેરરિસ્ટ હોય છે. જી, એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. વડાપ્રધાને જે કહ્યું તે કરી બતાવ્યું. વિજય રૂપાણીએ આ નિવેદન આપ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે કે વડાપ્રધાન જે બોલ્યા હતા તે કરી બતાવ્યું છે. POKમાં એર સ્ટ્રાઇક પર મુખ્યપ્રધાનનું આ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે હવે સેનાને ખુલ્લી છૂટ છે અને સમય અને સ્થળ સેના નક્કી કરશે અને વડાપ્રધાને જે કહ્યું હતું તે કરી બતાવ્યું છે. તો મુખ્યપ્રધાને જામનગરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા ત્યારે મીડિયા કર્મીઓ સાથે વાત કરી હતી અને તેમને મહત્વનું નિવેદન આપ્યું છે. જે પ્રકારની કાર્યવાહી ભારતીય વાયુસેનાએ કરી છે, જે એર સ્ટ્રાઇક ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવી છે, તેને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે વડાપ્રધાન જે બોલ્યા છે તે કરી બતાવ્યું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કિંજલ જોડાયા છે. કિંજલ, વડાપ્રધાન મોદી જે કીધું હતું તે કરી બતાવ્યું, તે મુખ્યપ્રધાને નિવેદનમાં જણાવ્યું છે, શું વિગત છે? જો વાત કરવામાં આવે તો હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ જામનગરના કાલાવડમાં આવ્યા છે. કાલાવડમાં વિવિધ જે લોકાર્પણ કાર્યક્રમો છે, આ કાર્યક્રમો અનુસંધાન જે સીએમએ પોતાનું ઉદબોધન શરૂ કર્યું હતું ત્યારે ઉદબોધનના પ્રારંભે જે પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક થ્રુ જે પ્રમાણે પુલવામામાં જે હુમલો થયો હતો, આતંકી હુમલો, આ હુમલાને લઈને જે PM મોદી અને જે ભારત સરકારે વળતી જવાબ આપ્યો છે એને લઈને નિવેદન આપતા કહ્યું હતું કે જે પ્રકારે આતંકીઓના સહારે ચાપલા મારે છે એ પાકિસ્તાનને જોતા નહીં રહી અને ભારતે છે એની જે
જડબાતોડ જવાબ આપ્યો છે અને નામુમકિન કોઈ મુમકિન કરના આ મોદી જ કરેગા એવું આખું એક અલગ જે છે કે આ સર્જિકલ સ્ટ્રાઇક થી સામે આવ્યું છે તેવું વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. જી આભાર કિંજલ માહિતી બદલ.